मंगलमय मंगल करण वीतराग विज्ञान नमुता ही जाते भय अरिहंतादि महान। ओम नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य। जिनेन्द्र परमात्माना शासનમાં जिनेन्द्र परमात्माना शासનમાં કુનકુન આચાર્ય ભગવાનની આમનાઈમાં અમરચંદ્ર આચાર્ય ભગવાનની પરંપરામાં પૂજ્ય ગુરુદેવશ્રીનું મહાવિદ્યાથી ભરત ક્ષેત્રમાં અવતરણ થયું તે ખરેખર ભરત ક્ષેત્રનું પરમ સૌભાગ્ય છે. પૂજ્ય ગુરુદેવશ્રીના ભરત ક્ષેત્રમાં આવવાથી ભગવાન આત્માની વાત, શુદ્ધાત્માની વાત, આત્મલાભની વાત, આત્મહૈયાતીની વાત, આત્માના હોવાપણાની વાત જે ચરમસીમાથી પૂજ્ય ગુરુદેવશ્રીના મુખારવિંદમાંથી પ્રવાહિત થઈ છે તે ખરેખર આ કાળનું એક મહાન આશ્ચર્ય છે. જગત આખું દ્રવ્ય પર્યાય સ્વરૂપ પ્રમાણ આત્માને જ આત્મા માનતું હતું અને એ સાચું હતું, પરંતુ એનાથી પદાર્થની સિદ્ધિ થતી હતી, પ્રયોજનની સિદ્ધિ નહોતી થતી. પ્રયોજનની સિદ્ધિનું વિધાન પ્રમાણમાંથી નહીંને કાઢીને એ ભગવાન આત્મા જે છે, શુદ્ધાત્મા જે છે, પરમપારણામિક ભાવ જે છે, જેને આત્માની હૈયાતી કહેવામાં આવે છે, આત્માનું લાભ કહેવામાં આવે છે, આત્માનું હોવાપણું કહેવામાં આવે છે, એવો શુદ્ધાત્મા જે છે તે જ વસ્તુ છે. અને બાકી ચાર ભાવ જે છે, ઉદય, ઉપસમ, સ્વયપસમ અને એક સાયિકમાં કેવળ જ્ઞાન હો કે મોક્ષ, એ બધા અવસ્તુ છે. એવું સ્પષ્ટ પ્રકાશન પૂજ્ય ગુરુદેવશ્રીના મુખારવિંદથી આજે આપણે સાંભળ્યું. ખરેખર વસ્તુની વ્યવસ્થા એવા પ્રકારની છે કે વસ્તુ તો છે દ્રવ્ય પર્યાય સ્વરૂપ, અને દ્રવ્ય પર્યાય સ્વરૂપ જ હોવી જોઈએ. એક ત્રિકાળ સ્વભાવ અને એક ક્ષણિક સ્વભાવ, બેને લઈને આખી વસ્તુ છે. અને એવો એક આખો આત્મપદાર્થ છે. હવે એ આત્મપદાર્થની અંદરમાં જ્યારે વ્યવહારને સિદ્ધ કરવો હોય, દોષને સિદ્ધ કરવો હોય, એણે શું ભૂલો કરી છે એ સિદ્ધ કરવું હોય, તો એમ કે ભાઈ રાગાદી ભાવ છે એ આત્માના જ કરતા છે, આત્મા એનો કરતા છે, અને આત્માને કારણે એ રાગાદી ભાવ થયા છે. એટલે એ દોષોનું એક્સેપ્ટન્સ થાય તેના માટે એ વાત યથાર્થ છે, બરાબર છે અને માર્ગને અનુરૂપ છે. પરંતુ દોષ એક્સેપ્ટ કર્યા પછી, દોષને માની લીધા પછી દોષ ટળે કેવી રીતે, એના વિધાનનો જ્યારે પ્રશ્ન આવે છે, એટલે કે પ્રયોજનની સિદ્ધિનો પ્રશ્ન આવે છે, ત્યારે આત્મલાભ છોડીને બીજું કોઈ વિધાન એની અંદરમાં કાર્યકારી થતું નથી. પૂજ્ય ગુરુદેવશ્રી આજે પ્રવચનની અંદરમાં કેટલીક વખત કીધું કે એ આત્માના દ્રષ્ટિ કરતાં સમ્યક દર્શન થાય છે, આત્માના લક્ષ થતાં સમકિત થાય છે. તો આ વ્યવસ્થા છે પ્રભુ, આજે સમજવા યોગ્ય આ વ્યવસ્થા છે. આ એક વાત મુમુક્ષુ જગતને સમજવા જેવી છે કે આખી વસ્તુ છે પ્રમાણ સ્વરૂપ. એ પ્રમાણ સ્વરૂપ વસ્તુ છે, એનાથી પદાર્થની સિદ્ધિ થાય છે, વસ્તુના હોવાપણાની સિદ્ધિ થાય છે, એક પદાર્થથી બીજા પદાર્થની ભિન્નતાની સિદ્ધિ થાય છે. પરંતુ એક પદાર્થની મર્યાદામાં, એટલે આત્માની મર્યાદામાં આવી ગયા, પ્રમાણની મર્યાદામાં આવી ગયા, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, એની સમજણ થઈ ગઈ. દરેક પદાર્થ પોતાના ગુણ પર્યાયવત દ્રવ્યમ છે એવી સમજણ થઈ ગઈ, અને એ પ્રમાણની મર્યાદામાં આવ્યો. પછી પ્રમાણથી શું? પ્રમાણથી પ્રયોજનની સિદ્ધિ થતી નથી. દ્રષ્ટાંત રૂપે લઈએ તો એક મોસંબી હોય. હવે એ મોસંબીમાંથી આપણે રસ કાઢવો હોય તો આપણે છિલકા પણ કાઢી નાખીએ, છોતરા પણ કાઢી નાખીએ અને બી પણ કાઢી નાખીએ, ત્યારે એ એનો જ્યુસ મળે છે, એનો રસ મળે છે. એવી રીતે વસ્તુ છે, આખો પ્રમાણ સ્વરૂપ વસ્તુ છે, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. એની અંદરમાં પ્રયોજનની જ્યારે વાત આવે છે ત્યારે એક હું છું અને એકમાં મારી ત્રિકાળ નાસ્તી છે. પર્યાયની અંદરમાં મારી ત્રિકાળ, પર્યાયની પર્યાયમાં અસ્થિ છે, મારી તેમાં ત્રિકાળ નાસ્તી છે. એવી મારી અસ્થિ છે, એવી અસ્થિની મસ્તી રહેવી જોઈએ. એનું નામ પ્રયોજનની સિદ્ધિનો ઉપાય છે. અને એ ઉપાય જીવે અનાદિકાળથી કર્યો નથી. એટલે એ શા માટે નથી થયો તેના ગઈકાલે આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના બોલમાં કહ્યું કે તું આ વાતનો વિશ્વાસ કર, તું સ્વભાવે પરિપૂર્ણ છો, અભેદ પૂર્ણ પરમાત્મા છો, એનો વિશ્વાસ કર. એનો વિશ્વાસ કર તો દ્રષ્ટિ અને અનુભવ થાય છે. દ્રષ્ટિ અને અનુભવ થાય છે. દ્રષ્ટિ અને અનુભવ કરવાની વાત નથી. જગત આખું, મુમુક્ષુ જગત આખું આત્માની ઉપર દ્રષ્ટિ કરવાનો પ્રયત્ન કરે છે, આત્માને લક્ષમાં લેવાનો પ્રયત્ન કરે છે. પણ એ દ્રષ્ટિ અને લક્ષનો મતલબ છે અહમ.
દ્રષ્ટિ અને લક્ષનો મતલબ છે એકત્વ. હું પરમાત્મા તત્વ છું એવી દ્રષ્ટિ, એનું નામ અહમ છે. હું પરમાત્મા તત્વ છું એનું નામ લક્ષ છે. હું પરમાત્મા તત્વ છું એનું નામ દ્રષ્ટિ છે. હું પરમાત્મા તત્વ છું એનું નામ સમકીત છે. પ્રથમથી લઈને અંત સુધી બધાની અંદરમાં એકમાત્ર પરમાત્મા તત્વ તે જ હું છું એવો અભેદ દ્રષ્ટિ, અભેદ વિશ્વાસ વસ્તુનો જ્યારે આવે છે ત્યારે પરિણામની અંદરમાં અનુભૂતિ થાય છે. એ થવાવાળી વ્યવસ્થાને જીવે આત્મલાભની અંદરમાં લીધો છે. પ્રભુ આત્મલાભ તો ખાલી વસ્તુની હયાતીને જ કહેવામાં આવે છે. વસ્તુના હોવાપણાને, વસ્તુનું જે ત્રિકાળ હોવાપણું છે, સદાય હોવાપણું છે, એકરૂપ હોવાપણું છે, નિત્ય હોવાપણું છે, ધ્રુવરૂપ હોવાપણું છે, બસ એ વસ્તુ છે. એને છોડીને જે કાંઈ પણ છે એ બધું અવસ્તુ છે. જેની અવસ્તુ સમજાય છે અને પર્યાય ઉપરથી મીઠાશ મટી જાય છે. કારણ કે અહીંયા પર્યાયને મટાડવાની નથી, પર્યાયમાં ઉત્પન્ન થતા ભાવોને મટાડવાના નથી, એની મીઠાશ મટાડવાની છે. પર્યાયના ભેદો ઉપરથી દ્રષ્ટિ હટાવવાની છે. અને એ હટાવવાનું વિધાન પૂજ્ય ગુરુદેવ શ્રી 32 નંબર આ દ્રષ્ટિના નિધાન નામનું મહામંગલિક પુસ્તક છે, જેની અંદરમાં પૂજ્ય ગુરુદેવ શ્રીના 480 બોલો છે. એક એક બોલની અંદરમાં પરમાત્મા તત્વની સિદ્ધિ કરી છે. એક એક બોલની અંદરમાં પરમાત્મા તત્વનું લક્ષ કેવી રીતે થાય, દ્રષ્ટિ કેવી રીતે થાય, જીવે ભૂલ કરી છે તો શું ભૂલ કરી છે જેને કારણે હું પરમાત્મા છું એવો નિર્ણય નથી થયો, અથવા શું કરે તો નિર્ણય થાય, એ પૂરેપૂરા વિધાન આ 480 બોલોની અંદરમાં છે. એમાંથી આજે હવે આપણે ગઈકાલે 31 બોલો સુધીની સ્વાધ્યાય થયો, તો આજે આપણે 32 નંબરનો બોલ જોઈએ. ક્રમબદ્ધ માનનારો આનંદની દ્રષ્ટિપૂર્વક રાગને દુઃખરૂપ જાણે છે. ક્રમબદ્ધ માનનારો, હવે અત્યારે દ્રવ્યની વાત નથી કરતા, પર્યાયની વાત કરે છે. જે ક્રમબદ્ધને સ્વીકારે છે, ક્રમ નિયમિતતાને સ્વીકારે છે, જે સમયે જે પરિણામ થવાના છે તે જ થાય છે એવું સ્વીકારે છે, થવા યોગ્ય થાય છે એવું સ્વીકારે છે, થનાર છે એ બદલતા નથી અને બદલનાર છે એ ફરતા નથી એવું જે સ્વીકારે છે, તો કે છે ક્રમબદ્ધને માનનારો આનંદની દ્રષ્ટિપૂર્વક રાગને દુઃખરૂપ જાણે છે, તેને રાગની મીઠાશ ઉડી ગઈ છે. જે સમયે જે પરિણામ થવાના છે તે થાય છે એવી જેને દ્રષ્ટિ થાય છે, એની દ્રષ્ટિ આનંદ સ્વરૂપી પરમાત્મા તત્વ ઉપર જાય છે. ક્રમબદ્ધ માને અને દ્રષ્ટિ ત્રિકાળી ઉપર ન આવે એવું કોઈ દિવસ બને નહીં, અને ત્રિકાળી ઉપર દ્રષ્ટિ આવે અને એની રાગની મીઠાશ બની રહે એવું પણ બને નહીં. એટલે કે છે કે ક્રમબદ્ધને માનનારો આનંદની દ્રષ્ટિપૂર્વક રાગને દુઃખરૂપ જાણે છે, તેને રાગની મીઠાશ ઉડી ગઈ છે. રાગ રહી જાય પણ રાગનો રાગ મટી જાય, રાગની મીઠાશ મટી જાય, રાગનું એકત્વ મટી જાય. એ કેમ થાય છે એવો પ્રશ્ન ન થાય, શું કામ થાય છે એવો પ્રશ્ન ન થાય, આમ કેમ એવો પ્રશ્ન ન થાય. પરિણામની જે પણ વ્યવસ્થા છે એ વ્યવસ્થાને સ્વીકારનારો પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટાવીને એની દ્રષ્ટિ સીધી દ્રવ્યો ઉપર જ આવે છે. આ ક્રમબદ્ધની સમજનું ફળ છે. એટલે કોઈ ક્રમબદ્ધને સમજે અને એ ક્રમબદ્ધની જ વાતો કરતો રહે, કોઈ પણ સંસારિક પ્રવૃત્તિની અંદરમાં ક્રમબદ્ધ આ તો જે થવાનું હતું એ થયું, જે થવાનું હતું થયું. એટલે એ સ્વચ્છંદને ન પોષે, એ ખરેખર એની રાગની મીઠાશ ઉડી જાય, આનંદ સ્વભાવની દ્રષ્ટિ થાય તો એને રાગની મીઠાશ ઉડી કહેવાય. એટલે આ ક્રમબદ્ધનો સિદ્ધાંત એવો છે કે એ પર્યાયનો સ્વભાવ છે, એ પર્યાયની અનાદિ અનંત સાદી શાંત વ્યવસ્થા છે. અનાદિ અનંત, અનાદિકાળથી અનંતકાળ સુધી જે પર્યાયો જે સમયે થવાની છે એની સુનિશ્ચિત વ્યવસ્થા છે. અને એ વ્યવસ્થા જેને સમજાય છે એની અંદરમાં એનું કર્તૃત્વ મટી જાય છે કે આ પરિણામની અંદરમાં મારે આ કરવું છે, પરિણામને મારે વાળવા છે, પરિણામને દ્રવ્ય તરફ લઈ જવા છે, પરિણામની અંદરમાં અનુભૂતિ કરવી છે, પરિણામની અંદરમાં રાગનો અભાવ કરવો છે. એ અભિપ્રાય જ્યારે પર્યાયનું સત સમજાય છે, પર્યાયનું ક્રમ નિયમિતપણું સમજાય છે, પર્યાયનું હોવાપણું સમજાય છે, પર્યાયનું એક સમયે થવા યોગ્યપણું સમજાય છે, ત્યારે પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટી જાય છે અને દ્રષ્ટિ જાય છે આનંદ સ્વરૂપ પરમાત્મા ઉપર. આ નિયમવાળી વાત છે કે આટલી વાત સમજાય તો એ પછી ત્યાંથી બહાર ન જાય. જે ક્રમબદ્ધ સુધી આવ્યો છે એ પોતાના અક્રમ સ્વરૂપી પરમાત્મા તત્વ ઉપર આવે. એ વાત ગુરુદેવ શ્રી કહે છે, તેને રાગની મીઠાશ ઉડી ગઈ છે. જેને રાગમાં મીઠાશ પડી છે અને પહેલાં અજ્ઞાનમાં રાગને ટાળવાની ચિંતા હતી તે પણ ક્રમબદ્ધ કરીને મટી ગઈ છે, તેને તો મિથ્યાત્વની પુષ્ટિ વધે છે. આ લાલ બત્તી છે કે ક્રમબદ્ધની વાત કરે પરંતુ રાગની મીઠાશ બની રહે,
પરપદાર્થનું કર્તૃત્વ બન્યું રહે, પર્યાયનું કર્તૃત્વ બન્યું રહે, પર્યાયની અંદરમાં સમકિત પ્રગટ કરવાની ભાવનાને પોષતો રહે. તો એ સમકિતનો રાગ છે, એટલે કે એ પર્યાયનો રાગ છે. રાગ એક પ્રકારનો નહીં, ચાહે સંસાર સંબંધીનો રાગ, ચાહે દેવશાસ્ત્ર ગુરુ સંબંધીનો રાગ, ચાહે આત્મા સંબંધીનો રાગ. રાગની મીઠાશ ઉડી જવી જોઈએ. અને એ રાગની મીઠાશ છે તેનો અર્થ એમ છે કે એને પર્યાયની પ્રીતિ છે, પર્યાયનો પ્રેમ છે, પર્યાયનું એકત્વ છે. અને એ પર્યાયનું એકત્વ રાખીને ત્રિકાળીની દ્રષ્ટિ ત્રણ કાળમાં થઈ શકતી નથી. એની અંદરમાં મિથ્યાત્વની પુષ્ટિ થાય છે. આ વાત જીવને અનાદિકાળથી સમજાણી નથી. એણે અનાદિકાળથી એ પર્યાયની અંદરમાં કાંઈ ને કાંઈ છોડવાનું, ત્યાગવાનું અથવા કાંઈ ને કાંઈ પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે. એ પ્રગટ કરવાના પ્રયત્નની અંદરમાં જે પ્રગટ છે એનો અવિનય થાય છે, એનો નિષેધ થાય છે, એનો બહિષ્કાર થાય છે, એનો તિરસ્કાર થાય છે, એને ખબર નથી પડતી. મોક્ષમાર્ગ પ્રકાશકના 7મા અધિકારના પ્રવચનોમાં પૂજ્ય ગુરુદેવશ્રી એમ કહે છે કે જેને વ્યવહાર નહીંનું આલંબન પ્રિય છે એ ડાકુના હાથમાં ચાલ્યો ગયો. આ ગુરુદેવશ્રીના શબ્દો છે, ડાકુના હાથમાં ચાલ્યો ગયો. ડાકુ જેમ લૂંટી લે છે એમ વ્યવહાર નહીંના પક્ષમાં જે આવીને ઊભો રહે છે એ લૂંટાઈ જાય છે. આવો અમૂલ્ય મનુષ્ય ભાવ, આવો અમૂલ્ય અવસર એનો લૂંટાઈ જાય છે. એટલે વ્યવહાર નહીંની વાત તો જ્યાં જ્યાં આવે એમાં પાછળ એને લગાડી જ લેવું જોઈએ કે આવું નથી. જ્યાં પણ વ્યવહાર નહીંનો જે પણ વિષય આવે, ચાહે જ્ઞાન તે આત્મા એવા ભેદની કથન આવે, ચાહે દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની વાત આવે, ચાહે રાગ આત્માના પરિણામ છે એમ વાત આવે, ચાહે રાગ પૂતગલના પરિણામ છે એમ વાત આવે, ક્યાંય પણ પર્યાયની વાત, વ્યવહારની વાત, ભેદની વાત આવે, આવું નથી એમ એને વાક્ય પૂરું કરવું જોઈએ. તો જ એ વાતની મક્કમતા થશે. જ્યારે નિષેધ પાકો થશે, નાસ્તી જ્યારે પાકી થશે, ત્યારે એની પાત્રતા તૈયાર થશે. કારણ કે એને સમજાઈ જશે કે આ જગ્યાએ હું જઈ શકતો નથી, આ મારી મર્યાદા નથી, આની બહાર મારું સ્વરૂપ નથી, આની બહાર મારું અસ્તિત્વ નથી. એક સમયની પર્યાયમાં અસ્તિત્વ, ગુરુદેવશ્રી કે સાયિકમાં તારું અસ્તિત્વ નથી પ્રભુ. એક સાયિક એટલે કેવી અનંત અનંત અનંતમાં ભાગની એક પર્યાય. એનાથી અનંત ગુણો એનો જ્ઞાન ગુણ, એવા અનંત ગુણોનો ધણી સ્વામી પરમાત્મા તત્વ સ્વયં પોતે એ હું છું એની ખબર પડે અને એને 4 ભાવોમાંથી ઉદય ભાવ ટાળવા યોગ્ય અને સંવર ઉપસમ સ્વયંસમ સાહિક પ્રગટ કરવા યોગ્ય એવું એને ભાષિત જ ન થાય. એ એની પાત્રતા છે. નાસ્તિની અંદરમાં પાત્રતા તૈયાર થાય છે અને અસ્થિની અંદરમાં અનુભવ થાય છે. પરમાત્મા તત્વની અસ્થિની મસ્તી ચડે એમાં અનુભવ થાય ને થાય જ. પણ એના માટે જેમ ગઈકાલે ગુરુદેવશ્રીએ ફરમાવ્યું એમ નિર્ણય અને વિશ્વાસ. આજે જે વાત પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનની અંદરમાં આવી, આત્મલાભ, આત્મા હૈયાતી, આત્માનું હોવાપણું શું છે? એ ત્રિકાળી ધ્રુવ એ આત્માનું હોવાપણું છે. પરિણામિક શબ્દ વાપરો પણ એ પરિણામિક કહેતા પરિણામ નહીં, પરિણામ કહેતા ત્રિકાળી. એવો જે ભગવાન આત્મા છે તે હું છું, એ મારું અસ્તિત્વ છે, એ મારું હોવાપણું છે, એ આત્મલાભ છે, એ આત્માની હૈયાતી છે, એ આત્મવસ્તુ છે. એને છોડીને જે કાંઈ પણ છે એ બધું અવસ્તુ છે. એવું જ એને અવસ્તુ સમજાય છે, એનું વસ્તુ ઉપર એની નજર જાય છે, દ્રષ્ટિ જાય છે, નિર્ણય થાય છે. અને એ દ્રષ્ટિ અને નિર્ણય થતાં જ અનુભૂતિ થાય ને થાય. એના માટે એને નિશ્ચિંત રહેવા યોગ્ય છે, એની પાછળ પડવા અનુભૂતિ ઉપર પાછળ પડવા યોગ્ય નથી. એને પાછળ પડવા યોગ્ય છે પોતાના ત્રિકાળી પરમાત્મા તત્વ ઉપર, જેની પાછળ પડ્યો જ નથી અનાદિકાળથી. એણે પ્રયત્ન કર્યો શુદ્ધતાને પ્રગટ કરવાનો, પણ શુદ્ધતાને પ્રગટ કરવા માટે જે શુદ્ધ છે એનો અવિનય થયો એ એને સમજાણું નહીં. ભગવાન આત્મા અનાદિ અનંત શુદ્ધ છે. શુદ્ધતા પ્રગટ કરવી છે તો તું અશુદ્ધ છો માટે શુદ્ધતા પ્રગટ કરવી છે, તો ત્યાં તારી જાતને તે અશુદ્ધ માન્યું. જે પોતાને અશુદ્ધ માને છે એને શુદ્ધતા પ્રગટ થતી જ નથી, અને જે પોતાને શુદ્ધ માને છે એને શુદ્ધતા પ્રગટ થયા વિના રહેતી જ નથી. આ વિધાન છે વિધિનું, આ વ્યવસ્થા છે અનુભૂતિનું. આના છોડીને બીજો કોઈ ઉપાય નથી. કૃપાળુદેવ કેમ કહે છે કે અનાદિ અનંત કાળની અંદરમાં મોક્ષ માર્ગ નિયત છે. દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, આ નિયત માર્ગ, નિશ્ચિત મોક્ષ માર્ગ છે. આ છોડીને બીજો કોઈ મોક્ષ માર્ગ હોઈ શકે નહીં. તો કહે છે જેમ મોક્ષ માર્ગ નિયત છે તેમ મોક્ષ માર્ગને પ્રાપ્ત કરવાની વિધિ પણ નિયત છે.
અને એ વિધિ શું છે એ પૂજ્ય ગુરુદેવ શ્રી દરેક પ્રવચનમાં આપણને બતાવે છે. એ આત્મલાભ છે એ તું છો, એ આત્માની હૈયાતી છે એ તું છો. એ ક્રમબદ્ધ પર્યાય જે છે એ તારાથી ભિન્ન તત્વ છે, એ તારાથી ભિન્ન અજીવ છે. તું જીવ છો તો પર્યાય અજીવ છે, તું ચેતન છો તો પરિણામ અચેતન છે. અચેતન એટલે જળ નહીં, પણ હું નહીં. એટલે એને એટલી બધી સ્વભાવ ઉપરની દ્રઢતા હોય, સ્વભાવ ઉપરની મહિમા હોય કે ક્રમબદ્ધ પર્યાયની વાત કરીને રાગની મીઠાશ એની મટે નહીં એવું કોઈ દિવસ બને નહીં. એ દરેક વાતની અંદરમાં ક્રમબદ્ધ, સંસારની દરેક વાતમાં ક્રમબદ્ધ લાગુ પડે, પણ આત્મા ઉપર ન આવે તો એ સ્વચ્છંદી થઈ ગયો છે, એ મિથ્યાત્વને પુષ્ટ કરે છે. આ એક જબરજસ્ત મુમુક્ષ સમાજને લાલબત્તી છે. કારણ કે ક્રમબદ્ધની વાત જ્યારે એમ કે પોતાના સ્વભાવની ઉગ્રતા નથી થતી, ઉર્ધ્વતા નથી થતી, ત્યારે એ એવો આધાર આપે છે કે તો પર્યાયમાં જ્યારે થવાનું હશે ત્યારે થશે. જેને તત્વનો નિર્ણય હોય ને જ્યારે થવાનું હશે એ થશે, એ વાત તો હોય જ, પણ એ નિશ્ચિંત થઈને બેઠો ન રહે, એ એની પાછળ પડ્યો રહે. 24 કલાક હું પરમાત્મા, હું પરમાત્મા, હું પરમાત્મા, અંદર અંદર એને ભેદ જ્ઞાન ચાલતું રહે, એવું એને સહજમાં થતું રહેતું હોય છે. એ વાત પૂજ્ય ગુરુદેવ શ્રી અહીંયા કહે છે. જેને રાગમાં મીઠાશ પડી છે અને પહેલાં અજ્ઞાનમાં રાગને ટાળવાની ચિંતા હતી, પહેલાં અજ્ઞાનની અંદરમાં રાગને ટાળવાની ચિંતા હતી, અને આ ક્રમબદ્ધની ખબર પડી પછી એ ચિંતા પણ મટી ગઈ. જો તે પણ ક્રમબદ્ધ કરીને મટી ગઈ છે. તે તો મિથ્યાત્વની પુષ્ટિ વધી છે. આ વાત એક સમજવા યોગ્ય છે. ક્રમબદ્ધ એટલે પર્યાયની વ્યવસ્થા, પર્યાયનો સ્વભાવ, પર્યાયની સ્વતંત્રતા, પર્યાયની સ્વાધીનતા, પર્યાયનું સતપણું, પર્યાયનું અહેતુકપણું, એ જેને સમજાય છે એની દ્રષ્ટિ પર્યાય ઉપરથી હટી જાય છે. પર્યાયનું કર્તૃત્વ મટી જાય છે, કારણ કે પર્યાય થવા યોગ્ય થાય છે. તેમાં કરવાનો કાંઈ પ્રશ્ન નથી, એમાં કાંઈ ટાળવાનો કાંઈ પ્રશ્ન નથી. એ પર્યાયની અંદરમાં ભગવાન આત્મા જણાય છે તો ભગવાન આત્માને જાણવાનો પ્રશ્ન નથી. પર્યાયની અંદરમાં પરપદાર્થનું જ્ઞાન નથી થતું, જ્ઞાન પર્યાયનું જ્ઞાન થાય છે. તો પર જણાતું જ નથી તો એને જાણવાનું બંધ કરવાનો પ્રશ્ન નથી. અને ભગવાન આત્મા જણાય છે તો એને જાણ એવો ઉપદેશ છે, એ પણ વ્યવહારનું વચન છે એમ સમજીને જાણવાનો પ્રશ્ન નથી. પ્રશ્ન ખાલી એટલો જ છે કે હું પરમાત્મા છું એવું જાણે અને માને. એ નિર્ણય નથી કરી શકતો, એ તત્વ નિર્ણય નથી કરતો, અને એ તત્વ નિર્ણય નહીં કરવાને કારણે વસ્તુ પ્રત્યક્ષ છે, હાજરા હજૂર છે, વિદ્યમાન છે, પ્રગટ છે બિલકુલ, પણ એની દ્રષ્ટિ ત્યાં નથી જતી. શું કામ? એના નિર્ણયની અંદરમાં અફરતા, અચલતા, મક્કમતા નથી આવતા. એ દ્રષ્ટિના વિષયની અંદરમાં આમ અને વ્યવહારે આમ, દ્રવ્ય દ્રષ્ટિથી આમ અને પર્યાય દ્રષ્ટિથી આમ, એ એવી રીતે જે બંને બાજુ જે ઝોલા ખાય છે એને આત્મા સમજાતો જ નથી. કારણ કે આ માર્ગની અંદરમાં મારે એની તલવાર છે. મારેની તલવારનો અર્થ એ છે, ગુરુદેવ શ્રી ઘણી વખત દ્રષ્ટાંત આપતા કે એક કપડું હોય, બજારમાંથી કપડું લીધું હોય અને એ સીવાનું હોય, જબ્બો સીવાનો હોય, અને એ દરજીને ત્યાં જાય તો દરજી માપ લે. માપ લઈને શું કરે? કપડું કાપે કે રાખે? કાપે ને. તમે એમ કે ભાઈ કાપો નહીં, મારું તો રેમંડનું કપડું છે, તો કે ભાઈ કાપવું તો પડશે, પણ એ કાપીને એવી સિલાઈ થઈ જશે કે તું શોભી ઉઠીશ, તને ક્યાંય સાંધા નહીં દેખાય. ના નહીં, મારે તો કપડું નથી કાપવું, તો કે લઈ જા કપડું, મારાથી જબ્બો નહીં થાય. અને એ કપડું શું કામમાં આવશે? તો ગુરુદેવ શ્રી એમ કહેતા એ કફનના કામમાં આવશે. આખો આત્મા દ્રવ્ય પર્યાય સ્વરૂપ આત્મા, દ્રવ્ય પર્યાય પ્રમાણ આત્માને કરીશ તું શું પ્રભુ? એમાંથી નહીં કાઢીને નિશ્ચય નહીંના પક્ષમાં જો ન આવ્યો તો એ જીન વચનમાં કુશળ નથી. જીન વચનમાં કુશળ એ જ છે કે જે વ્યવહારમાંથી, પ્રમાણમાંથી નહીંને કાઢે છે, અને જે નહીંને કાઢે છે એને એક શુદ્ધાત્મા છોડીને બીજું કંઈ દેખાતું નથી. એ આત્મલાભ, આત્મા હિયાતી, એ આત્માનું હોવાપણું, બસ એ જ આત્મલાભ છે. એ છોડીને એને બીજું કંઈ દેખાતું નથી, બીજું કંઈ સમજાતું નથી, બીજો કોઈ વિચાર નથી આવતો, ચિંતન એનું ચાલે, ગોલન એનું ચાલે. એટલે કમસે કમ વિકલ્પની અંદરમાં જેવી વસ્તુ છે એવો વિકલ્પ તો હો, જેવી પોતાની ત્રિકાળ ધ્રુવ પરમાત્મા વસ્તુ છે એવો વિકલ્પ તો હો. કારણ કે વ્યવહારનો ઉપદેશ જીનવાણીની અંદરમાં ઠેર ઠેર ભર્યો છે.
અને આપસની અંદરમાં જીવો ચર્ચા પણ એની કરે છે, પણ એ વ્યવહાર છે એ ડાકુ છે એવું એને સમજાતું નથી. અનાદિકાળથી લૂંટાણો છે વ્યવહારના પક્ષમાં, એના આત્મતત્વથી વિમુખ થયો છે. આગળ શું કહે છે? મિથ્યાત્વને તીવ્ર કર્યું છે. પુષ્ટિ વધી છે એટલું નહીં, મિથ્યાત્વને તીવ્ર કર્યું છે. રાગ મારો નથી એમ કહે અને આનંદ સ્વરૂપની પુષ્ટિ નથી તો તેણે તો મિથ્યાત્વને વધાર્યું છે. રાગ મારો નથી એમ કહે અને આનંદ સ્વરૂપની પુષ્ટિ નથી. એટલે રાગ મારો નથી એમ કહે એટલે મારું શું છે? તો કે આનંદ સ્વરૂપની વસ્તુ છે તે જ હું છું. ન્યાય એ આવવો જ જોઈએ, એમ કે નેક્સ્ટ સ્ટેપ એ છે. પર્યાયની અસ્થિમાંથી જ્યારે એ બહાર આવી ગયો ત્યારે નેક્સ્ટ સ્ટેપ જ ત્રિકાળની અસ્થિમાં એ આવે. ત્રિકાળમાં આવીને ઊભો રહે, એ નેક્સ્ટ સ્ટેપ જ એ છે. ભાઈ આ તો કાચા પારા જેવું વિતરાગનું સૂક્ષ્મ રહસ્ય છે. અંતરથી પચાવે તો વિતરાગતાની પુષ્ટિ થાય અને તેનું રહસ્ય ન સમજે તો મિથ્યાત્વને પુષ્ટ કરે. અંતરંગથી એને સમજવું જોઈએ, અંતરંગથી એને પચાવવું જોઈએ. આ માર્ગ પચાવવાનો છે, આ માર્ગ સમજીને અંતરંગની અંદરમાં ઉતારવાનો છે. અને આની અંદરમાં એવું છે કે આજે તે પરમાત્મા તત્વની વાત શરૂ કરી અને તને આજે પરમાત્માના દર્શન થઈ જાય એવું બને ને બને, અને કદાચ ન બને કોઈ કારણસર તો એના માટેનો પછીનો બોલ છે કે જેમ માટીના કોરા વાસણમાં પાણીના ટીપા પડતા પાણી ભૂસાઈ જાય છે, ચૂસાઈ જાય છે, પાણી દેખાતું નથી, પણ વધુ પાણી પડતા પાણી બહાર દેખાય છે. આજે તે શરૂઆત કરી, જમીન કોરી છે, માટી કોરી છે, સૂકી છે, પાણી પડ્યું, પાણી ચૂસાઈ ગયું. 2 વખત 4 વખત 6 વખત 8 વખત વરસાદ થશે એ જે માટીવાળી જે જમીન છે એ ભીની થશે, એ અંદરનો બાફ બધો બહાર આવશે. બેનશ્રી આ દ્રષ્ટાંત આપતા એ જે સોનગઢની માટી પહેલાં તો ધૂળિયા માટી હતી, એમાં એમ કે વરસાદ પડે, પહેલો વરસાદ પડે તો એ તો ફટાક દઈને ચૂસાઈ જાય. બીજો વરસાદ, ત્રીજો વરસાદ, ચોથો વરસાદ, 5મો વરસાદ, એ બધું જેમ જેમ પાણી અંદર જતું જાય એમાં અંદરમાં ઠંડક થતી જાય અને એનો અંદરની જે ઉષ્ણતા છે એ બધી બહાર આવતી જાય. અને પછી 8મો ને 9મો વરસાદ થાય તો ઉપરમાં પાણી દેખાય. એવી રીતે તે આજે શરૂઆત કરી, હું પરમાત્મા તત્વ છું એવો વિશ્વાસ કર્યો, એવો નિર્ણય કર્યો, અને તત્કાળ તને અનુભૂતિ ન પણ થાય તો પણ ચિંતા નહીં કરતો, મૂંઝાતો નહીં, હોંસલો બનાવ્યો રાખજે, વસ્તુની ઉપર દૃષ્ટિ ટકાવી રાખજે. જેમ જેમ વરસાદ પડતો જશે અંદરની જમીન ભીની થતી જશે, ભીંજાતી જશે, ભાવમય થતી જશે, એની ઉગ્રતા વધશે, એની ઉર્ધ્વતા વધશે, એની એકાગ્રતા વધશે, એનું એકત્વ વધશે, એનું લક્ષ વધશે, એની રુચિ વધશે. તો શું થશે? તો એ કહે છે તેમાં પરમાત્મા તત્વની વાત સાંભળતા હું જ્ઞાયક છું. પરમાત્મા તત્વની વાત સાંભળતા નિર્ણય શું કરવાનો? હું જ્ઞાયક છું. એવા દ્રઢ સંસ્કાર અંદરમાં પડે તો મિથ્યાત્વ ભાવનો રસ મંદ પડતો જાય છે. હજુ ભૂમિકા મિથ્યાત્વની છે, પણ મિથ્યાત્વનો અભાવ થવાના સંસ્કાર પડતા જાય છે. ચિંતા કરવાની જરૂરત નથી. કેમ ન થયું એવું પર્યાય ઉપર અવલોકન કરવાની જરૂરત નથી. શુભ ભાવથી મિથ્યાત્વનો રસ ભવી અભવીને અનંતવાર મંદ પડ્યો છે, પણ આ નાયક સંસ્કારથી મિથ્યાત્વ ભાવનો અભાવ થવાના સંસ્કાર પડે. શુભ ભાવથી તો મિથ્યાત્વનો રસ અનંત વખત મંદ પડ્યો છે, પણ અધ્યાત્મના સંસ્કારથી, પરમાત્મા તત્વના સંસ્કારથી, હું જ્ઞાયક છું એ તત્વના સંસ્કારથી. કારણ કે ભાઈ આ વાતનો તો એને વિશ્વાસ કરવા યોગ્ય છે કે આ કાળની અંદરમાં જેને આ કાને વાત પડી છે એ ભાવિ નિર્વાણ ભાજનમ નિશ્ચિત છે. પરંતુ સાથે સાથે એની જવાબદારી પણ છે કે એ ક્યાંય પણ પ્રમાદની અંદરમાં સમય ન વિતાવે. આગલા બોલની અંદરમાં ગુરુદેવે કીધું કે 6 માસ પ્રયત્ન કર. 6 મહિનાની અવધિ આપી ગુરુદેવે કે 6 મહિના પ્રયત્ન કર અને પછી આત્મા ન મળે તો મને કહેજે. એટલી વસ્તુ કેટલી સરળ છે, કેટલી સહજ છે, કેટલી સ્વાભાવિક છે. એને એની રુચિ હોવી જોઈએ, બસ એને એની પ્રીતિ હોવી જોઈએ, એની ઉર્ધ્વતા હોવી જોઈએ, એની ઉગ્રતા હોવી જોઈએ. તો આત્મા મળે ને મળે, એ જવાબ આપે ને આપે. આ માર્ગ વાતોનો નથી. આ માર્ગની અંદરમાં સમજણ ને સમજણની કિંમત છે. કારણ કે સમજણથી શ્રદ્ધા થાય છે,
શ્રદ્ધાથી તત્વનિર્ણય થાય છે, તત્વનિર્ણયથી વિશ્વાસ પાકો થાય છે, વિશ્વાસથી દ્રષ્ટિ અને સંકિત થાય છે. તો સમજણનો માર્ગ છે, એની ઉપર એને વજન આપવાની ખૂબ જરૂર છે. કાંઈ કરવાનું નથી પર્યાયની અંદરમાં કાંઈ કરવાનું નથી, દ્રવ્યની અંદરમાં કાંઈ કરવાનું. પર્યાય એક સમયનું સત, દ્રવ્ય ત્રિકાળ સત. પર પદાર્થની સાથે કાંઈ સંબંધ નથી, કોઈ પ્રકારનો સંબંધ કોઈ પદાર્થો સાથે નથી. વ્યવહાર સંબંધની કોઈ ગણતરી નથી. નિશ્ચય વસ્તુ છે એ સ્વભાવથી પરિપૂર્ણ છે, અને તે જ હું છું એવી જેને સમજણ પડે છે, ગુરુદેવ કહે છે, પછી આ નાયકના સંસ્કારથી મિથ્યાત્વ ભાવનો અભાવ થવાના સંસ્કાર પડે પછી એકદમ સ્વભાવનો આશ્રય લેતા. શું કરતા? એકદમ સ્વભાવનો આશ્રય લેતા, એકદમ સ્વભાવનો આશ્રય લેતા, ફટાક દઈને અંદર ચાલ્યો જતા. કારણ કે કાર્ય ફટાક જ થાય છે, આસ્તે આસ્તે થતું નથી, એ સીધો અંદર જાય છે. એકદમ સ્વભાવનો આશ્રય લેતા સ્વાનુભવ થતા મિથ્યાત્વનો અભાવ થાય છે. થઈ જાય છે સ્વાનુભવ. ચિંતા કર્મ પ્રભુ સમ્યક દર્શનની પાછળ પડમાં જે પરમાત્મા તત્વ હું છું એવો વિશ્વાસ કરે છે એ સંકિતનો અધિકારી છે. ચિંતા ગુરુદેવ એના સંબંધી પણ બોલ છે, એ બોલ પણ આપણે લઈને આજે પૂર્ણાવતી કરશું. ખરેખર વસ્તુ સ્વભાવને સમજવાનું વિધાન જે છે ને એ ખૂબ સહેલું છે. પોતાને પ્રમાણ મર્યાદાની અંદરમાં આવીને ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છે તે જ હું છું એવો એને નિર્ણય થાય, સમજણ થાય, વિશ્વાસ થાય. અને જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એની પાછળ પડ્યો રહે. ગુરુદેવના દરેક પ્રવચનમાંથી વાતને કાઢે, અને તમે એક પ્રવચન મને નહીં દેખાડી શકો જે પ્રવચનની અંદરમાં આ વાત નહીં હોય. 5 ભાવ જીવના છે એ વાતને સિદ્ધ કરવા માટે પ્રથમ ભાવની વાતમાં ગુરુદેવે 40 મિનિટ લીધી હતી. કારણ કે મહિમા એનો છે, બતાવો એ છે. બધી વસ્તુ કહીને પર ઉપરથી દોષ તું આપે છે, કર્મનો દોષ આપે છે, ત્યાંથી હટાવીને તારે દોષનો સ્વીકાર કરીને તું નિર્દોષ વસ્તુ છે એવું ભાન કરાવે છે, એવું જ્ઞાન કરાવે છે, એવું શ્રદ્ધાન કરાવે છે. વસ્તુ નિર્દોષ છે, વસ્તુ નિર્વિકલ્પ છે, વસ્તુ પરિપૂર્ણ છે, વસ્તુ સ્વભાવથી શુદ્ધ છે. એ હું છું એને શું જોઈએ છીએ એની જેને દ્રષ્ટિ થાય છે એને પર્યાયની અપેક્ષા મટી જાય છે, સાયકની અપેક્ષા મટી જાય છે. અનાદિકાળથી એને સાયકની અપેક્ષા રહી છે. કેવળ જ્ઞાન પ્રગટ કરવા યોગ્ય એને લાગ્યું છે, પણ એ કેવળ જ્ઞાન પણ એ જ્ઞાન ગુણના અનંતમાં ભાગની એક પર્યાય છે. એના કરતાં અનંત ગુણો એક જ્ઞાન ગુણ છે. એવા અનંત ગુણોનો સમુદાય એવું પરમાત્મા તત્વ છે. અને એ હું છું, સ્વાભાવિક અભેદ વસ્તુ તે હું છું, એની અભેદ દ્રષ્ટિ, અભેદ દ્રષ્ટિ, અભેદ દ્રષ્ટિ, ભેદ દ્રષ્ટિ એની બંધ થવી જોઈએ. અનાદિકાળથી એણે ભેદથી અભેદ સુધી જવાનો પ્રયત્ન કર્યો છે. અને જીનવાણીમાં વચન પણ એમ આવે કે લક્ષણ પ્રગટ છે, લક્ષણથી તું લક્ષ ઉપર ચાલ્યો જા. ઉપયોગ પ્રગટ છે ને ત્યાંથી ઉપયોગવાન ઉપર ચાલ્યો જા. પણ ઉપયોગ પ્રગટ છે ને ઉપયોગવાન ઉપર ચાલ્યો જા એટલે એનો મતલબ ઉપયોગવાન ઉપર જા, ઉપયોગને છોડ અને ઉપયોગવાન ઉપર જા. લક્ષણ પ્રગટ છે, લક્ષ ઉપર જા તો લક્ષ ઉપર જા કે આ હું છું, તો ઓલું છૂટી જશે. જેમ એક રાજા બીજા રાજાને મળવા જતો હોય તો મંત્રી એને સ્વાગત કરે, પછી રાજાના દરવાજા સુધી એને લાવીને મૂકી દે. રાજાનો જ્યાં બેઠા હોય ત્યાંના દરવાજા સુધી લાવીને મૂકી દે, પછી અંદર તમે જાઓ. એવી રીતે આ જે વચનો જે છે, વસ્તુની વ્યવસ્થા બતાવનારી વાત જે છે એ તમને મૂળ જગ્યા ઉપર લાવીને મૂકી દે છે. પછી જોર, શ્રદ્ધાન, વજન, એકત્વ, પલાઠી વાળીને બેસી જવું દ્રવ્યની અંદરમાં, એ જ એનું કર્તવ્ય છે. કારણ કે એની બહારી જતો નથી. દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. દ્રવ્ય અનાદિ અનંત કાળમાં પર્યાયમાં આવતું નથી. સાયકમાં નથી આવતું, કેવળ જ્ઞાનમાં નથી આવતું, મોક્ષમાં નથી આવતું, સિદ્ધમાં નથી આવતું. જે દ્રવ્ય પર્યાયમાં આવતું જ નથી, હંમેશા એનાથી અસ્પર્શી જ રહે છે. એવું જે દ્રવ્ય છે તે હું છું એવું જેને સમજાય છે, એની જેને મહિમા આવે છે, એની અદ્ભુતતા ભાસે છે, એની અલૌકિકતા ભાસે છે. ગુરુદેવ શ્રી કહે છે આવો ઉત્સાહને એકવાર ઉછાળ. એક વખત તું તારા સ્વભાવને ઉછાળીશ તો બહારની બધી વસ્તુ તને ભૂલાઈ જશે. એક વખત તારા ત્રિકાળ ધ્રુવ તત્વની મહિમાને ઉછાળ. આ તે ઉછાળ નથી લાવ્યો કોઈ દિવસ, તને એનો ઉત્સાહ નથી આવ્યો, ઉમંગ નથી આવ્યો. ઘરે અનાદિકાળથી કેટલી વિપરીતતા.
અનાદિકાળથી વિપરીતતાની અંદરમાં એણે કાંઈ બાકી નથી રાખ્યું, અને છતાં પણ એ આત્મા અત્યંત અપ્રભાવિત રહ્યો, અત્યંત અપ્રભાવિત. ગમે એવા એના કારસ્તાન કર્યા, નિગોદની અંદરમાં અનંતકાળ રહ્યો, પણ એ શુદ્ધાત્મા તો શુદ્ધાત્મા જ રહ્યો, અત્યંત અપ્રભાવિત રહ્યો. એણે અનાદિકાળથી પ્રયત્ન કર્યા કે હું શરીર છું, કર્મને કારણે દુઃખી છું, પણ જો એ શરીર રૂપે એક સમય પણ જો થઈ ગયો હોત તો શું થાત? ચેતન જળ થઈ જાત, વિશ્વનો નાશ થઈ જાત. એટલે જગતના 6 દ્રવ્યો તો અભિનંદનના પાત્ર છે કે અનંત પ્રયત્ન કરવા છતાં તે મારી એક પણ વાત ન સાંભળી, તો તું ધન્યવાદને પાત્ર છો. અને એમ કરીને પોતાના સ્વરૂપની મર્યાદામાં આવીને ત્રિકાળ ધ્રુવ પરમાત્મા તત્વ છે તે જ હું છું, એની ઉપર એનું વજન આવવું જોઈએ, એની ઉપર એનું જોર આવવું જોઈએ. હવે ગુરુદેવશ્રી કહે છે અમે આ જે વાત કીધી ક્યાંથી આવી, એનો એક ગુરુદેવશ્રીનો એક બોલ છે 45 નંબરનો. આ તો અંતરમાંથી આવેલી વાતું છે અને એમ જ છે. આ તો અંતરમાંથી આવેલી વાતું છે અને એમ જ છે. કુંદકુન આચાર્ય અને સિમંદર ભગવાનના ભેટા પ્રત્યક્ષ થઈને આવેલી વાતું છે. અધરો અધરની વાતું નથી. આ વાતું કરોડોને અબજો રૂપિયા દેતા મળે એવી વાત નથી. ચક્રવર્તીના રાજ્ય ડૂલે તો પણ મળે એવી નથી. અંદરથી આવેલી વાત છે અને એમ જ છે. બે વાત, અંદરથી આવેલી વાત છે અને એમ જ છે. અને પછી કે છે કુંદકુન આચાર્ય દેવ અને સિમંદર ભગવાનના ભેટા પ્રત્યક્ષ થઈને આવેલી વાતું છે. બધી ચીજનો એશ્યોરન્સ આપી દે છે કે ભાઈ અમે તને જે કહીએ છીએ સિમંદર પરમાત્માની અને કુંદકુન આચાર્યની સીધી વાત છે. અમે સિમંદર છીએ, અમે કુંદ છીએ બીજા અર્થની અંદરમાં. ખરેખર આ કાળના વિશે ગુરુદેવશ્રી બીજા સિમંદર ને બીજા મહાવીર હતા. અને છેલ્લો એક બોલ, અનુભવ તત્કાળ કરનારની સંખ્યા ભલે થોડી હોય, 49 નંબરનો બોલ છે. અનુભવ તત્કાળ કરનારની સંખ્યા ભલે થોડી હોય પણ એની શ્રદ્ધા દ્રઢ કરીને પક્ષ પાકો કરનાર, આ જવાબદારી. અનુભવ તત્કાળ કરનારની સંખ્યા ભલે થોડી હોય પણ એની શ્રદ્ધા દ્રઢ કરીને પક્ષ પાકો કરનાર અને એનું જ ઘૂંટણ કરીને અલ્પકાળમાં કામ કરનાર જીવો થોડા જ કેમ કહેવાય, એ તો ઘણા હોય. આ ગુરુદેવના મંગલ આશીષ છે આપણને સૌને. પણ એની શરત આપી દીધી, શ્રદ્ધા દ્રઢ કરીને પક્ષ પાકો કરનાર. હું પરમાત્મા જ છું એવી શ્રદ્ધા કરીને એનો પક્ષ પાકો કરનાર, સમ્યક એકાંતના પક્ષમાં આવી. કારણ કે એ પ્રમાણ વસ્તુ વ્યવસ્થાને સ્વીકારે છે, સ્યાદવાદ વ્યવસ્થાને સ્વીકારે છે, અનેકાંતને સ્વીકારે છે, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુનું વ્યવસ્થા છે એને સ્વીકારે છે. પણ એ પદાર્થની સિદ્ધિ છે, પ્રયોજનની સિદ્ધિ નથી. પ્રયોજનની સિદ્ધિનું છે કે શ્રદ્ધાને દ્રઢ કરીને પક્ષ પાકો કરનાર અને એનું જ ઘૂંટણ કરીને, એનું જ ઘૂંટણ, હું પરમાત્મા, હું પરમાત્મા, હું પરમાત્મા, હું ભગવાન આત્મા, હું ભગવાન આત્મા. કારણ કે ગુરુદેવશ્રીનું એ જે વાક્ય જે છે કે હું પરમાત્મા છું એમ નક્કી કર ને હું પરમાત્મા છું એમ નિર્ણય કર, એ નક્કી જ્ઞાનમાં થાય છે, નિર્ણય શ્રદ્ધામાં થાય છે. નક્કી કરવાનું એટલે કે છે કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, એમાં એક તું છો અને એક તું નથી. તો નક્કી કર કે તું કોણ છું. અને નક્કી કર્યું કે હું નાયક છું, ભગવાન આત્મા છું, તો પછી નિર્ણય કર કે હું પરમાત્મા જ છું. તો અનુભવ કર ને અનુભવ થાય, એ વિધાન છે. ઓલો તો ઉપદેશનું વાક્ય છે, સંધિ મેળવી છે કે નિર્ણય કર, નક્કી કર, નિર્ણય કરને અનુભવ કર. પણ અનુભવ થાય છે ભાઈ, અનુભવ માટેનો પ્રયત્ન નથી હોતો, એ સહજ થતી વ્યવસ્થા છે. તારે કરવાનું શું છે? નિર્ણય કરી, શ્રદ્ધા દ્રઢ કરી, પક્ષ કરનારને નિરંતર એનું ઘૂંટણ રહ્યા કરે. એ અલ્પકાળની અંદરમાં એનું કામ થાય જ, એ નિયમ છે. એવા જીવો થોડા કેમ હોય જે આ માર્ગમાં આવ્યા છે, શુદ્ધાત્માની વાત સાંભળે છે, ભગવાન આત્માની વાત
ઉત્સાહથી સાંભળે છે, ઉછળતા હૃદય સાંભળે છે, ઉમંગ અને ઉલ્લાસની સાથે સાંભળે છે, એને ભગવાન આત્મા સમજાય સમજાય. એનાથી કુદરત બંધાયેલું છે, એનાથી નિયમ બંધાયેલો છે કે જે પોતાને પરમાત્મા સમજે અને પરમાત્માની અનુભૂતિ ન થાય એવું કોઈ દિવસ બનતું જ નથી. પણ આ પામર માને અને પરમાત્મા છું એમ બોલે એને ન થાય એવો પણ નિયમ છે. એટલે વાત પ્રમાણિક હોવી જોઈએ. એ ખરેખર પોતાને પરમાત્મા માને છે તો ખરેખર પરમાત્મા માનવો જોઈએ. પર્યાય દ્રષ્ટિ એની મટવી જોઈએ, અને પર્યાય દ્રષ્ટિ મટે અને દ્રવ્ય દ્રષ્ટિ થાય જ. કારણ કે પર્યાર્થિક ચક્ષુ સર્વતા બંધ કરીને એ સર્વતા બંધ કરવા પડશે. કેવળ જ્ઞાન આ વસ્તુ તો પ્રભુ આ વસ્તુ. કેવળ જ્ઞાન સદ્ભુત વ્યવહાર નહીંનો વિષય તો કે સદ્ભુત વ્યવહાર નહીંનો વિષય. એનો પક્ષ કરવા જેવો નથી, લૂંટાઈ જઈશ. શુદ્ધાત્માની દ્રષ્ટિ, શુદ્ધાત્માનું લક્ષ, શુદ્ધાત્માની પ્રીતિ, શુદ્ધાત્માની રુચિ, એટલું મુમુક્ષુઓનું કર્તવ્ય છે, એટલું ગુરુદેવના સંતાનોનું કર્તવ્ય છે. બધા સ્વભાવથી ભગવાન જ છે એવો વિશ્વાસ કરે, એવું જ્ઞાન શ્રદ્ધાન સૌ કોઈના અંતરંગમાં સહજ માત્રામાં પ્રગટ થાય એવી મંગલ ભાવ.